અને એમેઝોનમાંથી પાર્સલ આવ્યું. જય માતાજી. તો આજે છે તારીખ 21 જાન્યુઆરી અને અત્યારે વાગ્યા છે રાતના 3 અને અત્યારે હું રેડી થઈ ગયો છું. આજે મારે જવાનું છે મારા ભાઈબંધના જોડે નડિયાદ, એને પોલીસની એક્ઝામ આપવાની એટલા માટે. તો અત્યારે ઉમંગ મને લેવા માટે આવી ગયો. અમે આવ્યા છીએ દર્શન કરવા માટે મંદિરે. કેવું ઉમંગ? જય માતાજી. લેર તો અત્યારે 5:30 વાગ્યા અને અમે નડિયાદ પહોંચી ગયા છીએ. અત્યારે ચા નાસ્તો કરવા માટે ઊભા રહી ઘડી. તો અત્યારે ચા પી લીધો. અહીંથી હવે જઈશું ગ્રાઉન્ડે. અહીંથી લગભગ 1 કિલોમીટર ગ્રાઉન્ડ. કેટલી મિનિટમાં પહોંચી ઉમંગ તારા? મારા 26 મિનિટમાં 70 થઈ ગયા. બરોબર. 1 મિનિટ માટે રહી ગયો ને. તો અત્યારે અમે નડિયાદથી પાછા આવી ગયા. રાત્રે કંઈક 3 વાગે ગયા હતા અને અત્યારે 11:30 પાછા આવ્યા. ગાડી પાર્કિંગમાં મૂકી દીધી. હવે ઉમંગ મને મૂકવો આવશે ઘરે. ના હેડ મળીએ. જય માતાજી. શું કરવા ભૂવા? હા, A few minutes later. તો અત્યારે વાગ્યા છે બપોરના 1 અને હું અને દર્શન બે જીમમાં આવી ગયા છીએ. આજે દર્શન કંઈક 19 દિવસ પછી જીમમાં આવ્યો. કેવું જેમિલ? બઢિયા. આજ કયું વર્કઆઉટ કરવાનું દર્શન? તો આજે લેગ્સ વર્કઆઉટ કરશું જેમિલ સાથે. રેડી? રેડી ફૂલ. ચલો મળીએ. તો તે વર્કઆઉટ પતાવી દીધું. હવે ઘરે જઈએ છીએ. પાછા આવડે મળવાનું થશે મેરેજમાં જવાનું એટલે મળીએ. આવડા આવતા ઘરે. તો અત્યારે બપોરના 3:30 વાગે છે અને એમેઝોનમાંથી પાર્સલ આવ્યું. ઓનલાઈન બિયારણ અને પ્લાન્ટ ટ્રે મંગાવી હતી. તો અત્યારે એને અનબોક્સિંગ કરીએ, પછી જઈશું રાંચેડા. તો આમાં 50થી વધારે વેરાયટી આવો સીડ્સની. તો આ પ્રકારની પ્લાસ્ટિકની ટ્રે આવે જેમાં આપણે સીડ્સ ગ્રો કરી શકીએ. તો અંદર પ્લાન્ટ ટ્રે બતાવીને એમાં આ રીતના સીડ્સ ગ્રો કરી શકાય. ગ્રો થાય ને પછી કંઈક આવા દેખાય. તો અત્યારે હું જઉં છું દર્શનને લઈને રાંચરડા. ત્યાંથી અમારે એક જગ્યાએ મેરેજમાં જવાનું એટલા માટે. રાંચેડાથી બા અને બાપા બી અમારી જોડે આવવાના છે આજે. ઓમ નમઃ શિવાય. દર્શન આવી ગયો. કેવું ચાલે?
પહોંચી જાય ઘરે. વજા કાકા આયા ગાયો દોવા માટે. બા પૂરા પડવા માટે સાપડા ઉપર ચડી ગયા. તો અત્યારે હું બાપા દર્શન અને બા લોકો જઈએ છીએ એક જગ્યાએ મેરેજમાં. ક્યાં જવાનું બા? ગીરમઠા. તો ગીરમઠા મેરેજમાં જઈએ છીએ. તારે આવું બાપાની મામાની છોકરીના ત્યાં લગ્નમાં જઈએ. છોકરીના છોકરાના ત્યાં એટલી બધી લગ્નમાં જઈએ અત્યારે. આ તો મેડિટેશનમાં હોય એટલું પાવર. અરે બહુ પાવર છે યાર. એનો મોકે પાટા બધા તો પત્તો કહી દીધો. પત્તો તો હંતાડ્યો એને પેલો સાહેબ આવ્યો તો ઈસરો. તો અત્યારે મેરેજ મેં ઘરે આવી ગયા. તું આવ્યો તો મને કેવી મજા આવત. શું કેમ નતું આવું? જઈએ અમે. જય શ્રી રામ. તો અત્યારે હું દર્શન બે આવ્યા છીએ રાંચેડાથી રણછોડપુરા અર્જુનને મળવા માટે. અમારા ગામમાં તમારું હાર્દિક સ્વાગત. કેવું ચાલે? તમને આવું બાલ કરાવી દીધા હશે ખબર. હમણાં જ કપાયા.